મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટે ખૂબ જ મહત્વનો ટોપિક એવો અંકગણિતમાં પ્રોબ્લેમ ઓફ એજીસ એટલે કે ઉંમરને લગતા પ્રશ્નો છે તેના વિશે જોઈશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. જે આના પહેલાંના જે આપણે ચેપ્ટર્સ કરેલા છે સરેરાશ અને ગુણોત્તર, તે બંને ચેપ્ટરનું કોમ્બિનેશન થોડું આપણે આ ચેપ્ટરની અંદર જોવા મળશે. એટલે જો તમે તે બંને ચેપ્ટર વ્યવસ્થિત ના કરેલા હોય તો પહેલાં તે બંને ચેપ્ટરને વ્યવસ્થિત કરી લેજો છોકરાઓ. પ્રોબ્લેમ ઓફ એજીસની અંદર બંને ચેપ્ટરનું કોમ્બિનેશન છે. તમને કીધેલું છે મેં કે જ્યારે પણ સરેરાશ આપેલી હોય તો સરેરાશ ગુણ્યા સંખ્યા કરી અને કુલ રકમ પહેલાં શોધી લેવાની. આ એક કોન્સેપ્ટ છે, તે પણ આમાં ધ્યાનમાં રાખવાનો છે. અને બીજા નંબરમાં મેં તમને કીધું છે કે ક્યારે પણ ગુણોત્તર આપેલો હોય, જો ક્વેશ્ચનમાં ગુણોત્તર આપેલો હોય કોઈ પણનો, તો ગુણોત્તરને જો આપણે સંખ્યામાં ફેરવવું હોય તો સંખ્યા બની જશે કઈ રીતે? તો બંનેને કોમન સંખ્યા x વડે ગુણાવી દેવાનું. આ જે બે કોન્સેપ્ટ આપણે પ્રીવિયસ 2 ચેપ્ટરમાં જોઈ ગયા છીએ છોકરાઓ, તે જ બંને કોન્સેપ્ટ અહીંયા રિપીટ થશે. તે સિવાય પ્રોબ્લેમ ઓફ એજીસની અંદર એક તો આપણે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ સરેરાશની, બીજી ગુણોત્તરની, અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુની જો આપણે વાત કરીએ તો ગુણોત્તર ક્યારનો આપેલો છે, તમને એજીસની અંદર ડેટા ક્યારનો છે તે મહત્વનું છે. કે હાલનો ડેટા છે એટલે કે વર્તમાનનો ડેટા છે, કે અમુક વર્ષ પહેલાંનો ડેટા છે, કે અમુક વર્ષ પછીનો ડેટા છે. આ તમારે ખાસ જોવાનું રહેશે કે ડેટા ક્યારનો છે, હાલનો ડેટા છે, અમુક વર્ષ પહેલાંનો ડેટા છે, કે અમુક વર્ષ પછીનો ડેટા છે. તે ક્યારની વસ્તુ આપેલી છે તે ખાસ તમારે જોવાનું રહેશે છોકરાઓ. ધીસ ઇઝ ધ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ ચેપ્ટર. આટલી 3 વસ્તુ તમારે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખવાની રહેશે. તો ચેપ્ટરમાં તમે હેડિંગ આપી આ ત્રણેય વસ્તુને ત્યાં મેન્શન કરી લ્યો અને પછી તમે ક્વેશ્ચન ચાલુ કરી શકો છો. જો ક્વેશ્ચન આપેલો છે પહેલો આપણે કે છે આપણે કે રાધિકા અને માયાની હાલની ઉંમર આપી છે. ડેટા ક્યારનો છે? હાલનો. ઉંમરનો ગુણોત્તર આપ્યો છે 3:7. હાલની ઉંમરનો ગુણોત્તર આપણી પાસે છે 3:7. ઓકે, રાધિકા અને માયા જેની હાલની ઉંમરનો ગુણોત્તર 3:7 છે. એટલે આપણી પાસે જે ડેટા છે તે હાલનો છે. તેમની સરેરાશ ઉંમર 35 વર્ષ છે. હવે 35 વર્ષ સરેરાશ ક્યારની છે તે મહત્વનું છે. રાધિકા અને માયાની હાલની ઉંમરનો 3:7 ગુણોત્તર છે અને સરેરાશ 35 છે. એનો મતલબ એ 35 વર્ષ જે છે તે પણ હાલનો જ છે. જો આ બેયને કોમન ટાઈમ પાસે લઈ જવા પડે હંમેશા. જો હાલનો ગુણોત્તર 3:7 છે તો આ પણ ઉંમર હાલની જ જોઈએ, અને હાલની જ ઉંમર આપણે આપેલી છે 35 સરેરાશ છે, તો બંનેની મળીને 70 વર્ષ થઈ જશે. 3:7ના ગુણોત્તરમાં કેવી રીતે વેચવાનું આપણે કરી ગયા છીએ. તો 21 અને 49 રાધિકા અને માયાની ઉંમર મળી જશે. હવે શું કહે છે? તો 5 વર્ષ પછી હવે જોઈ છે શું આપણે? તો જોઈ છે આપણે 5 વર્ષ પછીનો ગુણોત્તર. તો કે 5 વર્ષ પછી એટલે બંનેમાં 5-5નો વધારો થશે બટો બેઝ. એટલે 5 વર્ષ પછી શું થઈ જશે? બંનેની ઉંમર થઈ જશે 26 વર્ષ અને આની થઈ જશે 54 વર્ષ. બંનેને 2 વડે ભાંગી શકશે એટલે 13 દુ 26 અને 27 દુ 54. તો 5 વર્ષ પછીનો ગુણોત્તર થઈ જશે 13:7. મેઇન વસ્તુ શું જોવાની આની અંદર? તો કે ક્યારનો ડેટા હતો આપણી પાસે? હાલનો. અને જોતું હતું શું આપણે? 5 વર્ષ પછીનો. આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. આફ્ટર કમ્પ્લીશન ઓફ એવરી ક્વેશ્ચન, દરેક ક્વેશ્ચન જ્યારે પતી જાય તમે આ વિડીયોને અહીંયા પુશ કરી અને તમારી બુકની અંદર વ્યવસ્થિત રીતે આને નોટ ડાઉન કરવાની હેબિટ રાખજો. અત્યારે તમારે વિડીયો પુશ કરી દેવાનું અને આને બુક્સની અંદર વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેવાનું. નેક્સ્ટ જોઈએ આપણે. કીધું છે અહીંયા આપણે કે જુહી અને અશોક, કોઈ જુહી અને અશોક છે જેમની ઉંમરનો ગુણોત્તર છે 4:5. જો 12 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર છે તે 6:7 થઈ તો તેમની હાલની ઉંમર શોધો. હવે જુઓ, આ જે ગુણોત્તર છે એ ક્યારનો છે એ કીધું નથી. જો કોઈ ડેટા મેન્શન કરેલો ના હોય કે ક્યારનો ગુણોત્તર છે તો તેને હાલનો ગુણોત્તર સમજવું. તો કે જુહી અને અશોક જેનો હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે, 12 વર્ષ પછી તેનો ગુણોત્તર એટલે આ સમયથી લઈને 12 વર્ષ પછીનો ગુણોત્તર થઈ જશે 6:7. તો જો ગુણોત્તરમાં તો કંઈ 12 એડ નહીં કરી શકીએ. આ જે ગુણોત્તર છે તેને આપણે સંખ્યામાં ફેરવવું પડશે. તો હાલનો ગુણોત્તર છે 4:5, તો ઉંમર થઈ જશે 4x અને 5x. આ હાલની ઉંમર થઈ ગઈ. તો 12 વર્ષ પછી ઉંમર કેટલી થઈ જશે? 12 વર્ષ પછી 4x + 12 અને 5x + 12. સિમ્પલ. આ 12 વર્ષ પછીની ઉંમર થઈ ગઈ અને તેનો જ ગુણોત્તર 6:7 છે. ગુણોત્તરમાં આપણે ડિસ્કસ કરી ગયા છીએ. આ જ બે સંખ્યા જે છે આ બે જે સંખ્યા છે તેનો જ ગુણોત્તર 6:7 છે એટલે સામસામે આપણે તેને અપૂર્ણાંકમાં
લખી શકીએ. ધેટ કોન્સેપ્ટ ઓલરેડી વી ડિસ્કસ. અને 4x + 12 છેદમાં 5x + 12 બરાબર 6/7. તેને સામસામે આપણે અપૂર્ણાંકમાં લખી શકીએ. એને ચોકડી ગુણાકાર કરી દો એટલે થઈ જશે તમારે અહીંયા સાદુરૂપ આપી દો. 7 × 28x 12 × 7 = 84. આ 7ને આપણે બંનેને ગુણાવવું પડે બરાબર 6 × 5 = 30x વત્તા 12 × 6 = 72. 28x આમ જશે એટલે બાદ થઈ જશે તો 2x વધશે, 72 આમ આવશે તો 12 વધશે. તો xની કિંમત મળી ગઈ 6. હવે xની કિંમત મળી ગઈ છે, xની કિંમત મૂકી દો અહીંયા તો 4 × 6 એટલે 24 વર્ષ અને 5 × 6 એટલે 30 વર્ષ. તો 24 અને 30 તેમની બંનેની હાલની ઉંમર મળશે, કારણ કે આપણે x ક્યાં ધારેલો છે? હાલની ઉંમર માટે x ધારેલો છે, એટલા માટે ઉંમર પણ આપણે હાલની જ મળશે. આ ટાઈપના પ્રશ્નમાં તમારે ખાસ જોવાનું કે x આપણે ક્યાં ધારેલો છે, કેના માટે ધારેલો છે, તે ખૂબ મહત્વની વસ્તુ છે. નેક્સ્ટ જોઈએ આપણે. આ જ પ્રકારનો એક ક્વેશ્ચન છે. તમે લોકો અહીંયા હવે વિડીયોને પુશ કરી અને આ ક્વેશ્ચનને તમે જાતે જ સોલ્વ કરો અને પછી તમારો સોલ્વ થઈ જાય પછી વિડીયોને પાછો રિપ્લે કરો, તમને પાછું સોલ્યુશન પણ મળી જ જશે. એકવાર તમે ખુદ જાતે કરો જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે ક્યાં મિસ્ટેક કરો છો. કીધું છે આપણે 2 વર્ષ પહેલાં શ્વેતા અને કુંજ. હવે અહીંયા આપણી પાસે હાલનો કોઈ ડેટા નથી, 2 વર્ષ પહેલાંનો ડેટા છે. 2 વર્ષ પહેલાં શ્વેતા અને કુંજની ઉંમરનો ગુણોત્તર છે 5:7. 2 વર્ષ પહેલાં. અને 2 વર્ષ બાદ 2 વર્ષ પછીનો ગુણોત્તર છે 7:9. એટલે કે 2 વર્ષ પહેલાં અને 2 વર્ષ પછીનો ગુણોત્તર છે આપણી પાસે અહીંયા. તો 2 વર્ષ પહેલાં અને 2 વર્ષ પછીનો મતલબ એટલો શું થયો તો કે કુલ 4 વર્ષનો તફાવત થશે. આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધી પહોંચવા 4 વર્ષ લાગે, રાઈટ? તો આ આપણે ગુણોત્તર છે એને પહેલાં ઉંમરમાં ફેરવી દો તો થઈ જશે એની ઉંમર કેટલી? 5x અને 7x. તો અહીંથી 4 વર્ષ પછીની ઉંમર થઈ જશે 5x + 4 અને 7x + 4, જેનો ગુણોત્તર થશે 7:9 એવું કીધું છે આપણે. હવે ખાલી તમને ખ્યાલ જ છે આનો જ ગુણોત્તર આ છે એટલે સામસામે આપણે તેને અપૂર્ણાંકમાં લખી શકશું. અને ચોકડી ગુણાકાર કરી નાખો છોકરાઓ એટલે થઈ જશે 45x + 9 × 36, 9 × 5 = 45, 9 × 36, 7 × 7 = 49x વત્તા 7 × 28 એટલે થઈ જશે 4x = 8. એટલે xની કિંમત મળી જશે 2. આ xની કિંમત મળી ગઈ તે મૂકી દો તો તમને તેની ઉંમર મળી જશે 10, 5 દુ 10 અને 7 દુ 14. પણ સમજજો આ x આપણે ક્યાં ધારેલો છે? 2 વર્ષ પહેલાં. તો ઉંમર એ ક્યારની મળશે આપણે? 2 વર્ષ પહેલાંની. આપણે તો હાલની ઉંમર જોઈ છે, હાલની ઉંમર જોઈ છે એટલે શું થશે? આ 2 વર્ષ પહેલાંની 10 અને 14 છે તો હાલની ઉંમર કેટલી થઈ જશે? 12 અને 16, બંનેમાં 2 નો વધારો થઈ જશે. તો હાલની ઉંમર થઈ જશે તમને 2 વર્ષ. આ x છે આની પહેલાંનો ક્વેશ્ચન હતો તેમાં x ધાર્યો તો ક્યાં આપણે? હાલની ઉંમર માટે જ. અહીંયા x ધારેલો કેના માટે છે? 2 વર્ષ પહેલાં માટે. એટલે જે ડેટા મળશે તે 2 વર્ષ પહેલાંનો મળશે, હાલનો જોઈ છે એટલે બેમાં આપણે +2 કરી નાખ્યું. 10 + 2 14 + 2. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ જોઈએ આપણે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. એક છોકરો તેની માતા કરતાં 10 વર્ષ નાનો છે અને તેની માતા તેના પતિ કરતાં 5 વર્ષ નાની છે. જો છોકરાનો ઉંમર 3 વર્ષ પછી 28 વર્ષ થાય તો પિતાની ઉંમર શોધો. છોકરાની ઉંમર 3 વર્ષ પછી 28 વર્ષ થશે. 3 વર્ષ પછી 28 વર્ષ થશે. તો હાલની ઉંમર એનો મતલબ શું થાય? છોકરાની હાલની ઉંમર કેટલી થઈ જશે? 25 વર્ષ. છોકરાની હાલની ઉંમર 25 વર્ષ થઈ જશે. બટ ઓબ્વિયસ છે. હવે શું છે તો એક છોકરો તેની માતા કરતાં 10 વર્ષ નાનો છે. એટલે જે છોકરાની ઉંમર મળી આપણે 25 વર્ષનો તે તેની માતા કરતાં 10 વર્ષ નાનો છે. એટલે માતા કેટલા વર્ષની હશે? 35 વર્ષની. બટ ઓબ્વિયસ છે. અને તેના પિતા એટલે કે આ માતાના હસબન્ડ એના પતિ છે આના તે 5 વર્ષ નાની છે. તે તેની માતા છે તે તેના પિતા કરતાં 5 વર્ષ નાની છે. એટલે પિતાની ઉંમર કેટલી થઈ જશે? 40. પિતા કરતાં 5 વર્ષ નાની માતા અને માતા કરતાં 10 વર્ષ નાનો પુત્ર. સિમ્પલ. નેક્સ્ટ જોઈએ આપણે. કીધું છે આપણે મિહિર અને કૌશલની અનુક્રમે ઉંમર 35 અને 20 વર્ષ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો કેટલા વર્ષ પછી તેઓની ઉંમરનો જે ગુણોત્તર છે તે 9:10 થાય? તો અહીંયા આપણી પાસે મિહિર અને કૌશલની ઉંમર આપી છે હાલની 35 અને 40. કીધું છે કેટલા વર્ષ પછી
આપણે ધારી લઈએ કે x વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર થાય 9:10 સિમ્પલ. એટલે કે આમાં બંનેમાં આપણે શું કરવું પડશે? x ઉમેરવું પડશે. એટલે કે 35 + x 40 + x ની કિંમત થવી જોઈએ, ગુણોત્તર થવો જોઈએ 9:10 સિમ્પલ. સામસામે અપૂર્ણાંકમાં લખી નાખો તેને. 35 + x ના છેદમાં 40 + x બરાબર 9/10. કેટલા વર્ષ પછી ગુણોત્તર 9:10 થશે? તો ધારો કે x વર્ષ પછી 9:10 થાય એટલે આપણે બંનેમાં x ઉમેરી દીધું આપણે, અને ચોકડી ગુણાકાર કરી નાખો એટલે 350 + 10x બરાબર 9 × 4 = 36 360 + 9x એટલે x બરાબર મળી જશે તમને 10. એનો મતલબ એ થયો કે 10 વર્ષ પછી તેમનો ગુણોત્તર છે તે 9:10 થઈ જશે. નેક્સ્ટ જોઈએ, કીધું છે 4 વર્ષ પહેલાં જાગૃતિની ઉંમર ધારાની ઉંમર કરતાં 3/4 ગણી છે. આપણે ગુણોત્તરના ચેપ્ટરમાં જોયું હતું કે અપૂર્ણાંકને ગુણોત્તરમાં અને ગુણોત્તરને આપણે અપૂર્ણાંકમાં લખી શકીએ, ખાસ ધ્યાન રાખો. તો અહીંયા આપણે કીધું છે કે 4 વર્ષ પહેલાં, એટલે હાલનો કોઈ ડેટા નથી, અગેઇન 4 વર્ષ પહેલાં જાગૃતિ અને ધારાનો ગુણોત્તર આપ્યો છે 3/4. 3/4 એટલે 3/4 કહી શકો. અને 4 વર્ષ પછી જાગૃતિ અને ધારાની ઉંમરનો ગુણોત્તર થશે 5/6. એટલે કે આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધી કુલ તફાવત 8 વર્ષનો થાય. આવું જ ક્વેશ્ચનમાં થોડી વાર પહેલાં કર્યો હતો આપણે. તો આને પહેલાં એકચ્યુઅલમાં ફેરવી નાખશું 3x અને 4x. અહીંથી 8 વર્ષ પછીની ઉંમર એટલે કે 3x + 8 અને 4x + 8 જેનો ગુણોત્તર થશે 5/6. સામસામે આપણે અપૂર્ણાંકમાં લખી શકીએ. આનો જ ગુણોત્તર આ છે એટલે અપૂર્ણાંકમાં આપણે લખી શકીએ લાઈક ધીસ. ચોકડી ગુણાકાર કરી નાખો એટલે થઈ જશે 6 × 3 = 18x, 8 × 6 = 48, 4 × 5 = 20x અને 8 × 5 = 40 સિમ્પલ. એટલે થઈ જશે 2x બરાબર 8 એટલે એક્સની કિંમત મળી જશે તમને 4. પણ જુઓ હવે એક્સની કિંમત આપણે મૂકશું અહીંયા એટલે આપણે 4 × 13 = 12 અને ચોકે 16. એની ઉંમર મળશે 12 વર્ષ અને 16 વર્ષ. પણ ક્યારની મળશે? 4 વર્ષ પહેલાં, કારણ કે એક્સ ક્યાં ધારેલો છે આપણે? 4 વર્ષ પહેલાં માટે. આપણે તો હાલની ઉંમર જોઈ છે, તો હાલની ઉંમર શું થઈ જશે? બંનેમાં 4 ઉમેરવા પડે ને, એટલે 16, 12 + 4 એટલે 16 અને 16 + 4 એટલે 20. તો આ થઈ ગઈ તેની હાલની ઉંમર સિમ્પલ. નેક્સ્ટ જોઈએ આપણે, કીધું છે દીપ્તિના લગ્ન 6 વર્ષ પહેલાં થાય છે. કોઈ દીપ્તિ કરીને છે જેના લગ્ન છે તે 6 વર્ષ પહેલાં થયા છે. જો તેની હાલની ઉંમર લગ્ન સમયની ઉંમર કરતાં 5/4 ગણી હોય, જેની હાલની ઉંમર શું છે? તેના લગ્ન સમયની ઉંમર કરતાં 5/4 ગણી છે. તો જો લગ્ન સમયની ઉંમર આપણે ધારી લઈએ x, તો હાલની ઉંમર શું થઈ જશે? હાલની ઉંમર 5x/4 થઈ જશે, કારણ કે તેની હાલની ઉંમર તેના લગ્ન સમયની ઉંમર કરતાં 5/4 ગણી છે. અને લગ્ન થયા છે 6 વર્ષ પહેલાં, તો હાલની ઉંમર +6 કરી નાખીએ તો પણ મળી જાય ને. આ પણ હાલની ઉંમર, આ પણ હાલની ઉંમર, તો બંને થઈ જશે ઇક્વલ. એટલે થઈ જશે 5x બરાબર 4x + 24. એટલે એક્સની કિંમત મળી ગઈ આપણે 24. એક્સ એટલે શું? તો કે જુઓ, એક્સ એટલે કે લગ્ન સમયની ઉંમર 24 વર્ષ. તો હાલની ઉંમર +6 કરશું ને આપણે, તો એની હાલની ઉંમર થઈ જશે, હાલની ઉંમર બરાબર 24 + 6 એટલે કે 30 વર્ષ. હવે એનો કોઈ પુત્ર છે જેની ઉંમર છે તેણીની ઉંમર કરતાં 1/10 ગણી, એટલે પુત્રની ઉંમર બરાબર 30 × 1/10 એટલે પુત્રની ઉંમર હશે 3 વર્ષ. બહુ સિમ્પલ પ્રશ્નો છે, બહુ સરસ રીતે ધ્યાનમાં આપીને કરજો છોકરાઓ. ના સમજાય તો ફરીથી પાછો પ્લેબેક કરીને વ્યવસ્થિત સમજી લેજો. અહીંયા સુધી તમને બધા ક્વેશ્ચનો ક્લિયર થઈ ગયા હોય તો વાંધો નહીં, ના થયા હોય તો ફરીથી પાછો વિડીયોનો રિપ્લે કરી લ્યો અને પછી જ આગળના ક્વેશ્ચનો જોવો, જેથી કરીને તમારી સ્ટ્રોંગનેસ આવી જાય આ ચેપ્ટર માટે. ખાસ સમજજો. નેક્સ્ટ ક્વેશ્ચન કીધું છે આપણે કે નિધિની ઉંમર તેના પિતાની ઉંમર કરતાં 1/6 ગણી છે. કોઈ નિધિ કરીને છે જેની ઉંમર તેના પિતાની ઉંમર કરતાં 1/6 ગણી છે, અને 10 વર્ષ પછી પિતાની ઉંમર સોનાલીની ઉંમર કરતાં બમણી થશે. જે નિધિના પિતા છે તેની ઉંમર સોનાલી કરતાં બમણી થશે, પણ ક્યારે? 10 વર્ષ પછી. જો સોનાલીનો 8મો જન્મદિવસ 2 વર્ષ પહેલાં ઉજવ્યો હોય તો નિધિની ઉંમર જોઈ છે. જો સોનાલીનો 8મો જન્મદિવસ 2 વર્ષ પહેલાં ઉજવ્યો હોય તો
સોનાલીની હાલની ઉંમર શું કહેવાશે? 10 વર્ષ, કારણ કે 8મો જન્મદિવસ 2 વર્ષ પહેલાં ઉજવ્યો હતો, તો હાલ 10 વર્ષ કહેવાય ને, સિમ્પલ. હવે સોનાલીની જે 10 વર્ષ પછીની ઉંમર, 10 વર્ષ પછી સોનાલીની જે ઉંમર થશે 20 વર્ષ થશે, તેના કરતાં બમણી ઉંમર એટલે કે 40 વર્ષ કેની છે ઉંમર થશે? તો કે નિધિના પિતાની. નિધિના પિતાની ઉંમર થશે 40 વર્ષ, પણ ક્યારે? 10 વર્ષ પછી. 10 વર્ષ પછી પિતાની ઉંમર સોનાલીની ઉંમરથી બમણી થશે, એટલે 20 થી 40. તો હાલની પિતાની ઉંમર કેટલી કહેવાશે? તો હાલની પિતાની ઉંમર કહેવાશે 30 વર્ષ. 40 - 30, કારણ કે 10 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થઈ ગઈ? 40. તો હાલની ઉંમર થઈ જશે 30 વર્ષ. અને નિધિની ઉંમર છે તે પિતાની ઉંમર કરતાં 1/6 ગણી છે, તો નિધિની ઉંમર બરાબર પિતાની ઉંમર 30 વર્ષ ગુણ્યા 1/6. નિધિની ઉંમર થઈ જશે 5 વર્ષ. બહુ સિમ્પલ, એકદમ સિમ્પલ છે. કોમન કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પણ હોઈ શકે છે એક્ઝામની અંદર. બહુ સરસ રીતે દરેક ક્વેશ્ચનને ધ્યાન આપીને કરજો છોકરાઓ. નેક્સ્ટ કીધું છે આપણે 10 વર્ષ પછી એની ઉંમર, એટલે કે એની જે કંઈ હાલની ઉંમર હોય તે આપણે ખબર નથી, પણ 10 વર્ષ પછી જે કાંઈ એની ઉંમર થશે તે બીની 10 વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. ધારી લો કે હાલની ઉંમર એની એ હોય અને બીની બી હોય, તો 10 વર્ષ પછી એની ઉંમર થઈ જશે a + 10, અને 10 વર્ષ પહેલાં બીની ઉંમર થઈ જશે b - 10. હવે શું કહે છે? 10 વર્ષ પછી એની ઉંમર, એટલે કે જે આ a + 10 છે તે બીની 10 વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણા છે. બમણા છે એટલે કે a + 10 b - 10 કરતાં બમણા છે. આના કરતાં બમણો ફિગર છે, એટલે કે અહીંયા 20 હોય તો અહીંયા 10. તો આ બેને ઇક્વલ કરવું હોય તો 2 અહીંયા ગુણાવવા પડે ને, તો 2 ઇક્વલ થઈ જાય ને. તેવી જ રીતે આપણે 2 અહીંયા ગુણાવી દેશું એટલે બંને ઇક્વલ થઈ જાય. a + 10 બરાબર 2 ગુણ્યા b - 10. સિમ્પલ. હવે શું કહે છે? જો એ બી કરતાં 9 વર્ષ મોટો હોય, એ શું છે? બી કરતાં 9 વર્ષ મોટો. એટલે એક ડેટા બીજો પણ આપ્યો છે, a બરાબર b + 9, કારણ કે બીની જેટલી પણ ઉંમર હોય તેના કરતાં એની ઉંમર છે તે 9 વર્ષ વધુ છે. એટલે એ બરાબર શું થઈ જશે? b + 9. તો એની જગ્યાએ એની કિંમત મૂકી દો b + 9 વત્તા 10 એમને એમ, એટલે 2b - 20. આ બે છે ત્યાં બંનેને ગુણાવે, હંમેશા યાદ રાખજો. 2 ગુણ્યા b એટલે 2b, 2 ગુણ્યા 10 એટલે કે 20. એટલે થઈ જશે b + 19 બરાબર 2b - 20. b આમ બાજુ જશે એટલે બાદ થઈ જશે, 20 આમ આવશે એટલે પોઝિટિવ થઈ જશે. એટલે 20 + 19 બરાબર 2b + b, એટલે 3b બરાબર થઈ જશે 39. તો બીની કિંમત મળી ગઈ આપણે 13. એટલે બીની ઉંમર આપણે મળી ગઈ 13. આપણે બીની જ ઉંમર જોતી હતી, તો બીની ઉંમર આપણી પાસે છે 13 વર્ષ. સિમ્પલ. અહીંયા પૂછ્યું કે બીની 5 વર્ષ પછીની ઉંમર કયો, તો આપણે બીની હાલની ઉંમર માટે બી ધારેલો છે. સિમ્પલ. તો બીની ઉંમર આપણે મળી 13. જો 5 વર્ષ પછી કીધો તો 13 + 5 કરવું પડે છેલ્લે. એ તમારે કેરફુલી ક્વેશ્ચનમાં જોવાનું કે ક્યારનો આન્સર પૂછ્યો છે. મેં તમને પહેલાં જ કીધું કે ડેટા ક્યારનો આપ્યો છે તે મહત્વનો છે. હાલનો છે કે અમુક વર્ષ પહેલાંનો છે કે અમુક વર્ષ પછીનો, ક્યારની વસ્તુ જોઈ છે અને ક્યારનો ડેટા છે તે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો. ધીસ ઇઝ ધ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, ખાસ સમજજો. નેક્સ્ટ જોઈએ આપણે. કીધું છે આપણે પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો. હાલની ઉંમરનો સરવાળો છે તે 60 વર્ષ છે. પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. 6 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં બમણી જાય છે. જો અહીંયા મેઇન વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે, તો પહેલાં તે નોટ ખાસ આ ક્વેશ્ચનમાં મેન્શન કરી લેજો. અને નોટ શું છે? તો કે કોઈ પણ સંખ્યા, કોઈ એક સંખ્યા હોય, એક સંખ્યા તેને બે ભાગમાં જો વહેંચવી હોય ને તો એકને x ધારવાનું, બીજાને હંમેશા કુલ રકમ -x ધારવું. આ ઇમ્પોર્ટન્ટ નોટ છે, તમને ઘણા બધા ચેપ્ટરની અંદર કામ આવશે. આ ખાસ ધ્યાન રાખજો. હવે જે કાંઈ નોટ્સ આપું તે સરસ રીતે અલગ કલરથી હાઇલાઇટ કરીને છોકરાઓ રાખજો. હવે પિતા અને પુત્રની કુલ ઉંમર આપણે આપી છે 60 વર્ષ. તો પુત્ર અને પિતા, તો જો પુત્રની ઉંમર આપણે x ધારી લઈએ તો પિતાની ઉંમર શું થઈ જશે? 60 - x. મેં તમને હમણાં જ કીધું કે જે કાંઈ ઉંમર આપેલી હોય, કોઈ એક સંખ્યા હોય તેને બે ભાગમાં વેચવી હોય તો એકને x, બીજાને કુલ રકમ -x દેવાનું હંમેશા. તો જો પુત્રની x હોય તો પિતાની 60 - x. હવે શું કહે છે? 6 વર્ષ પહેલાં પિતાની ઉંમર. ઓકે, આ પિતાની અને પુત્રની હાલની ઉંમર છે. તો 6 વર્ષ પહેલાં
પિતાની ઉંમર 6 વર્ષ પહેલાં થઈ જશે 60 માઇનસ એક્સ માઇનસ 6. આ પિતાની 6 વર્ષ પહેલાંની થઈ ગઈ. એ શું છે? તેના પુત્રની હાલની ઉંમર કરતાં બમણી છે. તો પુત્રની હાલની ઉંમર શું છે? એક્સ. આના કરતાં આ ફિગર બમણો છે. સમજો, અહીંયા બમણો ફિગર છે. અહીંયા જે કંઈ હોય તેના કરતાં આ બમણું છે. એટલે કે આ 10 હોય તો આ 20. તો બેને ઇક્વલ કરવું હોય તો અહીંયા 10 ગુણાવો 2 ગુણાવવા પડશે ને. સિમ્પલ. એ રીતે તમારે ના ફાવતું હોય તો તમારે એ રીતે જોઈ લેવાનું. એટલે 2 આપણે આમ બાજુ ગુણાવશું એટલે 2x બરાબર 60 માઇનસ એક્સ માઇનસ 6. એટલે 2x બરાબર 60માંથી 6 જશે એટલે વધશે 54 માઇનસ એક્સ. માઇનસ એક્સ આમ આવશે એટલે 3x થઈ જશે. 3x બરાબર 54 તો x બરાબર 18. એક્સ એટલે શું? પુત્રની ઉંમર. તો પુત્રની ઉંમર મળી ગઈ 18 વર્ષ. પરંતુ આપણે જોઈ છે શું? પિતાની ઉંમર. તો 60 માઇનસ 18 એટલે કે 42 વર્ષ. તો તમારો જવાબ થઈ જશે 42 વર્ષ. સિમ્પલ. નેક્સ્ટ જોઈએ. કીધું છે આપણે બે વ્યક્તિની તફાવત, ઉંમરનો તફાવત 20 વર્ષ છે. જો અહીંયા પણ જુઓ તમે ખાસ જુઓ તો કે બે વ્યક્તિની ઉંમરનો તફાવત આપ્યો છે. આવી જ એક ઇમ્પોર્ટન્ટ નોટ આના માટે પણ છે. બહુ સરસ ધ્યાનમાં રાખજો, કારણ કે ઘણા બધા ક્વેશ્ચનની અંદર તમને આ વસ્તુની જરૂરિયાત પડશે. કે છે આપણે બે વ્યક્તિની ઉંમરનો તફાવત. ક્યારેય પણ તમને બે સંખ્યાનો તફાવત, જો બે સંખ્યાનો તફાવત આપેલો હોય તો હંમેશા એક માટે એક્સ અને બીજી સંખ્યા માટે એક્સ વત્તા તફાવત ધારવું. આ જે કંઈ ઇમ્પોર્ટન્ટ નોટ આપે છે તેને ખાસ તમને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત આને નોટ ડાઉન કરજો તમારા અલગ કલરથી, જેથી કરીને તમને હેલ્પ મળી રહે. એવું નથી કે આ જ ચેપ્ટરની અંદર કોઈ પણ ચેપ્ટર હોય તેમાં આ બધી વસ્તુ તમને ખૂબ જરૂર પડશે. બે વ્યક્તિની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને જો આપણે એક વ્યક્તિની ઉંમર એક્સ ધારી લઈએ તો જે બીજો વ્યક્તિ હશે તે એક્સ વત્તા 20 થશે. દેટ ઇઝ કન્ફર્મ ને. એક વ્યક્તિ જો એક્સ વર્ષનો હોય તો બીજો વ્યક્તિ એક્સ વત્તા 20. હવે શું કહે છે? જો 5 વર્ષ પહેલાં મોટાની ઉંમર, આમાં મોટો કોણ થશે? તો આ મોટો થશે કારણ કે +20 કર્યું છે અહીંયા અને આ નાનો થશે. 5 વર્ષ પહેલાં મોટાની ઉંમર નાના કરતાં 5 ગણી. એટલે કે આ હાલનો ડેટા છે, આપણે સરખામણી આપી છે 5 વર્ષ પહેલાંની. તો 5 વર્ષ પહેલાં આની ઉંમર શું થઈ જશે નાનાની? તો કે x - 5. અને આની ઉંમર શું થઈ જશે? x વત્તા 20 - 5. 5 વર્ષ પહેલાં મોટાની ઉંમર 5 ગણી છે નાના કરતાં. એટલે નાના કરતાં મોટો છે તે 5 ગણો છે. એટલે કે જો આ 10 હોય તો આ 50, આના કરતાં 5 ગણો છે મોટો. તો આ બેને ઇક્વલ કરવું હોય તો 5 આપણે અહીંયા ગુણાવવું પડે ને. તમને ના આવડતું હોય તો આ રીતે જોઈ લેવાનું હંમેશા. એટલે 5 આ બાજુ ગુણાવવું પડશે. એટલે 5 ગુણ્યા x - 5 કરીએ તો બરાબર ઇક્વલ થઈ જશે x વત્તા 20 - 5. 5 આ બંનેને ગુણાવી દો એટલે 5x - 25 બરાબર x વત્તા 15. એટલે સાદુરૂપ આપવાનું છે ખાલી. હવે x આમ આવશે એટલે બાદ થઈ જશે એટલે વધશે 4x બરાબર 40. તો xની કિંમત મળી રહેશે તમને 10. x એટલે નાનાની ઉંમર મળી ગઈ 10. આપણે તો તેઓની હાલની બંનેની જોઈ છે. નાનો 10 વર્ષનો, આ 10 વત્તા 20 એટલે 30 વર્ષનો હશે. એટલે બંનેની હાલની ઉંમર થઈ જશે 10 અને 30 વર્ષ. ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ, બહુ જ ઇઝી છે મેથ્સ, કંઈ ખાસ નથી. સરસ રીતે ધ્યાન આપીને કરશો તો તમને સમજાતું રહેશે વ્યવસ્થિત. નેક્સ્ટ કીધું છે આપણે કે છે એ બી કરતાં જેટલો નાનો છે, એ છે તે બી કરતાં નાનો છે. કોઈ પણ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ કરતાં નાનો છે એ શોધવું હોય તો શું કરવું પડે? મોટાની ઉંમરમાંથી નાનાની ઉંમર બાદ થાય ને, રાઈટ? હંમેશા શું થાય? નાનો મોટો કેટલો છે એ શોધવું હોય તો શું કરવું પડે આપણે? મોટાની ઉંમરમાંથી નાનાની ઉંમર બાદ થાય, મોટામાંથી નાનાની ઉંમર બાદ થાય. સિમ્પલ. આ ખાસ તમારે સમજવાનું. એ બી કરતાં જેટલો નાનો છે એટલે બીની ઉંમરમાંથી એની ઉંમર બાદ થાય. એ બી કરતાં નાનો છે એટલે બી મોટો થાય, મોટાની ઉંમરમાંથી નાનાની ઉંમર બાદ થાય. એ બી કરતાં જેટલો નાનો છે તેટલો સી કરતાં મોટો છે. કોણ? એ. એટલે સી કરતાં એ મોટો છે એટલે આ બેનો તફાવત ઇક્વલ થશે. જેટલો એ બી કરતાં નાનો છે તેટલો જ તે સી કરતાં મોટો છે. તો બંનેનો તફાવત છે તે ઇક્વલ થશે. બી અને સીની કુલ ઉંમર આપી છે 36 વર્ષ. બી વત્તા સી આપણે આપેલું છે 36. સિમ્પલ. તો એની ઉંમર જોઈ છે આપણે. તો જુઓ, એ આમ જશે એટલે પ્લસ થઈ જશે, સી આમ આવશે એટલે પ્લસ થઈ જશે. એટલે બી વત્તા સી બરાબર 2a થઈ જશે. એ વત્તા એ એટલે 2a. બી પ્લસ સી આપણે ખબર છે 36. એટલે એની કિંમત આપણે મળી રહેશે 18 વર્ષ. સિમ્પલ. એની કિંમત મળી ગઈ 18. સિમ્પલ. નેક્સ્ટ જોઈએ. કીધું છે આપણે 10 વર્ષ પહેલાં પુત્રની ઉંમરને ટકાવારી આપેલી છે. ડાયરેક્ટ ગુણોત્તર ના આપીને ટકાવારી આપી છે. તો 100 ધારી અને ગુણોત્તર શોધી લેવાનો, બીજી કોઈ જ નવી વસ્તુ નથી. 10 વર્ષ પહેલાં, એટલે હાલનો કોઈ ડેટા નથી આપણી પાસે.
10 વર્ષ પહેલાં પુત્રની ઉંમર પિતા કરતાં 40% છે. જો પિતાની 100 ધારી લઉં તો પુત્રની થઈ જશે 40 એટલે 4/10 અને 2/5. સિમ્પલ. આ ગુણોત્તર તમને ડાયરેક્ટ નથી આપ્યો, ટકાવારી આપી છે, તેના પરથી ગુણોત્તર શોધવો પડશે. પુત્રની ઉંમર પિતા કરતાં 40% છે. પુત્રની ઉંમર 40% છે પિતા કરતાં. એટલે પિતાની જો હું 100 ધારું તો પુત્રની 40 એટલે 4/10 એટલે 2/5 ગુણોત્તર 10 વર્ષ પહેલાંનો. 20 વર્ષ પછી 20 વર્ષ બાદ 20 વર્ષ પછી પુત્રની ઉંમર પિતા કરતાં 62.5% છે. એટલે પુત્રની ઉંમર જે છે તે 62.5% છે પિતા કરતાં. એટલે પિતાની ફરીથી 100 ધારી લઉં તો પુત્રની 62.5 થાય. આ બેનો પોઈન્ટ હટાવવા માટે બેને 10 વડે ગુણાવી દઉં છું એટલે પોઈન્ટ હટી જાય. પોઈન્ટ કાઢવા માટે બેને 10 વડે ગુણાવી દીધું. બેને 25 વડે ભાંગી શકશું, હજી બેને 5 વડે ભાંગી શકશું એટલે 5/8 મળી ગયો ગુણોત્તર 10 વર્ષ પછી 20 વર્ષ પછીનો. એટલે ઇન શોર્ટ આ ટાઈમથી લઈને આ ટાઈમ એટલે કે 30 વર્ષનો કુલ ગેપ છે. હવે તમને ખબર જ છે કેમ કરવાનું. આને એકચ્યુઅલમાં ફેરવી નાખો 2x અને 5x. અહીંથી 30 વર્ષ પછીનો ગુણોત્તર આપણે ખબર છે એટલે કે 2x + 30 5x + 30 જેનો ગુણોત્તર થશે 5/8. સિમ્પલ. આનો જ ગુણોત્તર આ છે એટલે સામસામે અપૂર્ણાંકમાં લખી શકીએ આપણે. દરેક વસ્તુ આપણે ડિસ્કસ કરી ગયા છીએ છોકરાઓ. સિમ્પલ. તો આ થઈ જશે 16x + 240 સોરી આ થઈ જશે 25x + 30 × 5 એટલે 150. લાઈન સાદુરૂપ આપી દો તો 16 આમ બાજુ જશે તો થઈ જશે 9x 150 આમ આવશે એટલે 90 એટલે એક્સની કિંમત મળી ગઈ 10. એક્સની કિંમત એટલે શું? તો એક્સની કિંમત મૂકીએ આપણે તો અહીંયા 2 × 10 એટલે 20 વર્ષ અને 5 × 10 એટલે 50 વર્ષ. આ ઉંમર મળી પણ ક્યારની મળશે? 10 વર્ષ પહેલાંની. ખાસ સમજો 10 વર્ષ પહેલાંની. પણ આપણે હાલની જોઈ છે. જો હાલની જોતી હોય તો શું થશે? 10 વર્ષ પહેલાંની 20 ને 50 તો હાલની થઈ જશે 30 અને 60. હાલની ઉંમર પુત્રની ઉંમર થઈ જશે 30 અને પિતાની ઉંમર 60. આપણે પુત્રની પૂછી છે એટલે આપણો જવાબ થઈ જશે 30 વર્ષ. સિમ્પલ. બહુ ઇઝી. થોડાક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે તો એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણે જોઈએ. હજી તમને જો ચેપ્ટર વ્યવસ્થિત તમને દિમાગમાં ના ઉતરેલું હોય તો ફરીથી તમે પહેલાં આખું ચેપ્ટરને વ્યવસ્થિત રિવાઇઝ કરી લ્યો અને પછી જ એક્સ્ટ્રા ક્વેશ્ચન ઉપર ધ્યાન આપજો છોકરાઓ. કીધું છે આપણે પી અને ક્યુની હાલ ઉંમરનો સરવાળો. પી અને ક્યુની જે ઉંમરનો સરવાળો છે તે ક્યુ અને આરની ઉંમરના સરવાળા કરતાં 12 વર્ષ વધુ છે. પી ક્યુની ઉંમરનો જે સરવાળો છે તે ક્યુ + આર કરતાં 12 વધુ છે. એટલે અહીંયા 12 વધુ છે તો બેને ઇક્વલ કરવું હોય તો અહીંયા 12 ઉમેરવા પડે ને. પી અને ક્યુની ઉંમરનો સરવાળો ક્યુ અને આરની ઉંમરના સરવાળા કરતાં 12 વધુ છે. સિમ્પલ. તો પી + ક્યુ = ક્યુ + આર + 12. તો ક્યુ આમ બાજુ લઈ લ્યો, આર આમ બાજુ લઈ લ્યો. આપણે કીધું છે આરની ઉંમર પી કરતાં કેટલા વર્ષ ઓછી હશે. સિમ્પલ. તો પી + ક્યુ - ક્યુ - આર = 12. પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે. તો આરની ઉંમર પી કરતાં કેટલી વર્ષ ઓછી હશે? તો કે 12 વર્ષ ઓછી હશે. સિમ્પલ. જવાબ મળી જશે 12 યર્સ. વિડીયોને પુશ કરીને આને બધાને નોટબુકમાં વ્યવસ્થિત નોટડાઉન કરવાની હેબિટ રાખજો છોકરાઓ. નેક્સ્ટ જોઈએ આપણે પિતાની ઉંમર તેના 2 પુત્રની કુલ ઉંમર કરતાં 3 ગણી છે. પિતાની ઉંમર તેના 2 પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે. જો 5 વર્ષ પછી પિતાની ઉંમર તેના બંને પુત્રની ઉંમર કરતાં બમણી થતી હોય તો પિતાની હાલની ઉંમર કેટલી થશે? પિતા છે તેની ઉંમર તેના 2 પુત્રની જે કાંઈ ઉંમર હોય તેના કરતાં 3 ગણી છે. એટલે કે 3/1 ગુણોત્તર થયો આ બેનો. રાઈટ. સિમ્પલ. જો 5 વર્ષ પછી તેના બંને પુત્રની ઉંમર કરતાં બમણી થતી હોય, પિતાની ઉંમર હવે બમણી થઈ જશે. પિતાની ઉંમર તેના 2 પુત્રની ઉંમર કરતાં એટલે 2/1 થઈ જશે 5 વર્ષ પછી. તો હાલની ઉંમર શોધો, પિતાની હાલની ઉંમર. આને એકચ્યુઅલમાં ફેરવી નાખશે આપણે 3x અને 1x. હવે અહીંથી આપણે 5 વર્ષ પછીનો ખબર છે આપણે કોન્સેપ્ટ +5 1x + 5 તેનો ગુણોત્તર થશે 2/1. સામસામે અપૂર્ણાંક લખી શકીએ કારણ કે આનો જ ગુણોત્તર આ છે. આપણે ડિસ્કસ કરી ગયા છીએ છોકરાઓ. સિમ્પલ. સાદુરૂપ આપી દો અને થઈ જશે 3x
વત્તા 5 બરાબર 2x વત્તા 10. 2x આમાં આવશે એટલે બાદ થઈ જશે એટલે x બરાબર મળી ગયું 5. એટલે કે પિતાની ઉંમર કેટલી થઈ જશે 3 ગુણ્યા 5 એટલે કે 15 વર્ષ. સિમ્પલ, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ, પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે. જો 5 વર્ષ પહેલાં બંનેની ઉંમરનો ગુણાકાર 34 હોય તો પુત્રની ઉંમર શોધો. હવે આ બધા પ્રશ્નો તમારાથી જાતે થવા જોઈએ. એકચ્યુઅલમાં ઇક્વેશન બનાવી દઉં છું ખાલી, પછી જાતે તમે ટ્રાય કરજો. સાદુરૂપ જાતે આપી દેજો. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો, મેં તમને કીધું છે સરવાળો એક આંકડો આપેલો હોય તેને બે ભાગમાં વેચવું હોય તો એક માટે x અને બીજા માટે હંમેશા કુલ રકમ માઇનસ x કરવાનું. તો હાલની ઉંમર મળી ગઈ આપણે પિતાની x અને પુત્રની 45 માઇનસ x. 5 વર્ષ પહેલાં, તો 5 વર્ષ પહેલાંની કેટલી થઈ જશે? 5 વર્ષ પહેલાં x માઇનસ 5, 45 માઇનસ x માઇનસ 5. સિમ્પલ. તેનો ગુણાકાર 34 થાય છે, એટલે કે આ બેનો ગુણાકાર 34 છે, આનો ગુણાકાર 34. સિમ્પલ. તો પુત્રની ઉંમર શોધો. આનું ખાલી સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ તમે હવે આપી શકો છો આરામથી. ફટાફટ આનું સાદુરૂપ આપી અને વર્કઆઉટ કરવાનું છે તમારે. સાદુરૂપ આપીને આનો ગુણાકાર કરતાં તમને મેં કીધેલું છે કઈ રીતે કરવાનું તે કમ્પ્લીટલી તે વર્કઆઉટ કરવાનું છે તમારે જાતે. નેક્સ્ટ કીધું છે 5 બાળકોની કુલ ઉંમર 50 વર્ષ છે. દરેકનો જન્મ 3 વર્ષના અંતરે છે, તો સૌથી નાના બાળકની ઉંમર શોધો. દરેકનો જન્મ 3 વર્ષના અંતરે છે, એટલે પહેલો બાળકની જો ઉંમર x વર્ષ હોય તો બીજાની x+3, ત્રીજાની x+6, x+9, x+12, 1, 2, 3, 4 ને 5 બાળકો થઈ ગયા. આ બધાનો ટોટલ આપ્યો છે આપણે 50 વર્ષ. સિમ્પલ. હવે સાદુરૂપ આપવાનું છે ખાલી તમારે. દરેક બાળકમાં જન્મનો જો 3 વર્ષના અંતરે છે, એટલે પહેલો બાળકની ઉંમર x વર્ષ હોય તો બીજાની x+3, 3 વર્ષ પછી, એના પછીના 3 વર્ષ પછી ત્રીજો, પછી ત્રીજો, ચોથો, પાંચમો, બધાનો ટોટલ આપણે ખબર છે 50x. એટલે 5x વત્તા 3 ને 6, 9 ને 9, 18, 18 ને 12, 30 બરાબર 50. 3 ને 6, 9, 9 ને 9, 18, 18 ને 12, 30. સિમ્પલ. એટલે 5x વત્તા 30 બરાબર 50. એટલે 5x બરાબર થઈ જશે 20. આમ જશે એટલે બાદ થઈ જશે તો xની કિંમત મળી જશે 4. એટલે કે પહેલો બાળક છે સૌથી નાનો તે 4 વર્ષનો હશે. નેક્સ્ટ કીધું છે આપણે બે વ્યક્તિની ઉંમરનો તફાવત 10 વર્ષ છે. જો 15 વર્ષ પછી મોટાની ઉંમર નાનાની ઉંમર કરતાં બમણી હોય. ડિટ્ટો ક્વેશ્ચન, સેમ ક્વેશ્ચન આપણે જોઈ ગયા છીએ. તફાવત આપ્યો છે બે વ્યક્તિનો. ઇક્વેશન બનાવી દઉં છું, પછી જાતે કરજો તમે લોકો. x તો બીજાની x+10. તફાવત છે 10 વર્ષનો. તફાવત આપેલો હોય તે મેં કીધું છે એક માટે x અને બીજા માટે x વત્તા તફાવત ધારજો. જો 15 વર્ષ પછી મોટાની ઉંમર 15 વર્ષ પછી મોટાની ઉંમર કરતાં બમણી હોય, જો 15 વર્ષ પછી મોટાની ઉંમર નાનાની ઉંમર કરતાં બમણી હોય તો આ હાલની ઉંમર છે. તો 15 વર્ષ પછી કેટલી થઈ જશે? x વત્તા 15, અહીંયા x વત્તા 10 વત્તા 15. મોટો આ થશે, બટો બેસ છે, અને આ થશે નાનો. મોટાની ઉંમર શું થશે? 15 વર્ષ પછી મોટાની ઉંમર નાનાની ઉંમર કરતાં બમણી. એટલે આના કરતાં આ જે ફિગર છે તે બમણો છે. એટલે કે આ 10 હોય તો આ 20. બેને ઇક્વલ કરવું તો અહીંયા 2 ગુણાવવા પડે, પછી ઇક્વલ થઈ જશે, રાઈટ? એટલે 2 આમ બાજુ ગુણાવવા પડશે. એટલે 2 ગુણ્યા x વત્તા 15 બરાબર x વત્તા 10 વત્તા 15. હવે થોડું સાદુરૂપ તમે તમારી રીતે આપી શકશો. આગળનું વર્કઆઉટ કરીને એક્સની કિંમત શોધી લેજો. આટલી વસ્તુ તમારે જે પ્રોબ્લેમ ઓફ એજીસ, ઉંમરને લગતા જે પ્રશ્નો આવે છે તેમાં આટલી વસ્તુ તમારે સરસ રીતે ધ્યાનમાં રાખવાની છે. જો આટલી વસ્તુ વ્યવસ્થિત રીતે તમે ધ્યાનમાં રાખીને કરશો તો તમારી એક્ઝામની અંદર પ્રોબ્લેમ ઓફ એજીસનો જે કંઈ ક્વેશ્ચન આવે તેમાં તમારાથી ના થાય તેવું જરાય બનશે નહીં. આરામથી સરળતાથી તમે પ્રોબ્લેમ ઓફ એજીસના બધા ક્વેશ્ચનો તમારા એક્ઝામમાં જે કંઈ આવે, ગમે તે લેવલના આવે, તે આરામથી તમે વર્કઆઉટ કરી શકશો. પણ એના માટે તમારે આ દરેકે દરેક ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે ગણવાના છે અને પછી મોઢે ગણવાના છે અને રેગ્યુલર રિવાઇઝ પણ કરવાના છે. તો આજ માટે આપણે આટલી વસ્તુ રાખીશું છોકરાઓ.